હલો, તો હવે આપણે છે ક્વેશ્ચન નંબર 19. હાઉ ડુ યુ ક્લાસિફાય પોએટ્રી? પોએટ્રીને તમે કેવી રીતના ક્લાસિફાય કરી શકો, અથવા તો રાઇટ એન્ડ એલેબરેટ નોટ ઓન ધ ક્લાસિફિકેશન્સ ઓફ પોએટ્રી. અથવા તો તમને એમ પણ પૂછી શકે રાઇટ અ ક્રિટિકલ નોટ ઓન ધ સબ્જેક્ટિવ પોએટ્રી એન્ડ ઓબ્જેક્ટિવ પોએટ્રી. સબ્જેક્ટિવ પોએટ્રી અને ઓબ્જેક્ટિવ પોએટ્રી વિશે લખો. તો હવે આપણે ક્વેશ્ચનને સમજીએ કે પોએટ્રી ઇન ધ લિટરરી ફોર્મ ઇઝ ધ પેક્યુલિયર form that can be recognized the help of special features like emotion and concentrated intensity of imagination and musical selection of words, use of meters, limited length, etc. તો કે પોએટ્રી છે એક પ્રકારનું સાહિત્યિક ફોર્મ છે, આપણે જે ચર્ચા કરી ગયા, જે પેક્યુલર ફોર્મ છે, જે ચોક્કસ તમે ફોર્મ કહી શકો, દેટ કેન બી રિકોગ્નાઇઝ, કે જેને તમે છે રિકોગ્નાઇઝ ઓળખી શકો, ધ હેલ્પ ઓફ ધ સોશિયલ સ્પેશિયલ ફીચર. તો કેવા સ્પેશિયલ ફીચર? જેની અંદર તમારે ઇમોશન રહેલા હોય, જે કોન્સન્ટ્રેટેડ હોય, પછી ઇન્ટેન્સિટી હોય, એની અંદર છે તમને તીવ્રતા જોવા મળે ઇમેજિનેશનની, પછી જે મ્યુઝિકલ સિલેક્શન ઓફ વર્ડ, કે શબ્દોની છે તમને ગોઠવણી જોવા મળે, પછી કેવા શબ્દોની પસંદગીની જોવા મળે, અને એની અંદર છે તમને મીટર હોય, પછી રાઇમ હોય, પછી લેન્થ હોય, લિમિટેડ ઇન લેન્થ. તો આ બધી વસ્તુ જોવા મળે તમને પોએટ્રીની અંદર. ઇટ ઇઝ અ વેરી મચ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ક્લાસિફાય પોએટ્રી, કે બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે કે પોએટ્રીને ક્લાસિફાય કરવું. પણ W.H. હડસન હેઝ ડન ઇટ બાય ક્લાસિફાઈંગ પોએટ્રી ઇન 2 ક્લાસીસ, એ 2 વર્ગની અંદર એને વેચી દીધું છે પોએટ્રીને W.H. હડસને. એક છે સબ્જેક્ટિવ પોએટ્રી અને બીજું છે ઓબ્જેક્ટિવ પોએટ્રી. તો સબ્જેક્ટિવ પોએટ્રી શું છે ને ઓબ્જેક્ટિવ પોએટ્રી શું છે જોઈએ. તો સબ્જેક્ટિવ એટલે વ્યક્તિલક્ષી, અને ઓબ્જેક્ટિવ તમે જુઓ તો વસ્તુલક્ષી અથવા તો કોઈ બાહ્ય વસ્તુને લગતી વાત કરતા હોય. તો એમાં પેલું સબ્જેક્ટિવ પોએટ્રી વિશે આપણે ચર્ચા કરીએ. તો કે સબ્જેક્ટિવ પોએટ્રી, ઇટ ઇઝ અ પોએટ્રી વેર ધ પોએટ એક્સપ્રેસ હિઝ પર્સનલ થોટ, ફિલિંગ્સ, ઇમોશન્સ એન્ડ ધ કન્સેપ્ટ ઇટીસી. તો કે આ ખરેખર વ્યક્તિલક્ષી છે. એટલે પોએટ શું કરશે? તો કે આની અંદર પોએટ છે પોતાના ખુદના જે વિચારો હશે, પોતાની જે લાગણીઓ હશે, પોતાના જે ઇમોશન હશે, એને છે પોએટ રજૂ કરશે. એન્ડ ધ પોએટ્સ સેલ્ફ, ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ પર્સનાલિટી આર એક્સપ્રેસ્ડ ઇન ધ સબ્જેક્ટિવ પોએટ્રી. સબ્જેક્ટિવ પોએટ્રીની અંદર પોએટના ખુદના વિચારો હોય છે અને ખુદની જે પર્સનાલિટી હોય છે એને એ રજૂ કરશે. ઇન સબ્જેક્ટિવ પોએટ્રી ધ પોએટ ટોક્સ વિથ હિમસેલ્ફ. અને સબ્જેક્ટિવ પોએટ્રીની અંદર પોએટ છે પોતાની જાત સાથે જ વાત કરતો હોય છે એવું તમને જોવા મળશે. ફોર ઇન્સ્ટન્સ, કે તમે ઉદાહરણ તરીકે લઈ શકો, વિલિયમ વર્ડસવર્થનું છે માય હાર્ટ સ્લીપ્સ વેન આઈ બિહોલ્ડ રેઇનબો ઇન ધ સ્કાય, કે મારું હૃદય છે એક જમ્પ મારી, કૂદકા મારી લે છે જ્યારે હું છે રેઇનબોને છે કેપ્ચર કરું છું મારા હૃદયની અંદર ત્યારે. તો રોબર્ટ ફ્રોસ્ટ, બીજા છે રોબર્ટ ફ્રોસ્ટ, કહે છે ધ વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ બટ આઈ હેવ પ્રોમિસ ટુ કીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. તો કે બીજું છે જે વુડ્સ, કે જે આ જંગલ છે કેટલું લવલી છે, કેટલું ડાર્ક છે, કેટલું ડીપ છે, પણ મેં મારી જાત સાથે એક પ્રોમિસ કર્યું છે કે મારે આ બધી વસ્તુને રાખવાની છે, અને માઇલ્સ ટુ ગો, કે મારે બહુ દૂર જવાનું છે હજી, બિફોર આઈ ગો ટુ સ્લીપ, કે હું જ્યાં શું એ પહેલાં મારે ઘણું દૂર જવાનું છે. તો આ બંનેની વાત અહીંયા કરેલી છે વિલિયમ વર્ડસવર્થની અને ફ્રોસ્ટની. લિરિક પોએટ્રી ઇઝ ઓલવેઝ સબ્જેક્ટિવ, કે તમે લિરિક પોએટ્રી લઈ લ્યો તો કે હંમેશા કેવી હોય? તો કે સબ્જેક્ટિવ હોય, વ્યક્તિલક્ષી હોય. એન્ડ હિયર ધ પોએટ ફીલ્સ વેરી કમ્ફર્ટેબલ વાઇલ એક્સપ્રેસિંગ હિમસેલ્ફ. અને અહીંયા છે પોએટ જ્યારે પોતાની જાતને રજૂ કરતા હોય ત્યારે ખુદને બહુ કમ્ફર્ટેબલ માનતા હોય, પોતાની જાતને અનુકૂળ માનતા હોય. ઇન ધ સબ્જેક્ટિવ પોએટ્રી ધ પોએટ જનરલી ટ્રાઇઝ ટુ એક્સપ્રેસ ઇઝ સિંગલ ઇમોશન. અને સબ્જેક્ટિવ પોએટ્રીની અંદર પોએટ શું કરતા હોય છે? તો કે એનો જે સિંગલ એક ઇમોશન હોય છે, એને લાગી આવી હોય, જેની લાગણી હોય એ એક લાગણીને એ રજૂ કરતા હોય છે. તો હવે આગળ નેક્સ્ટ પેજ ઉપર જોઈએ તો the peculiarity of the subjective poetry is that the poet, thou subjective expression, universalize his feeling. તો કે જે પેક્યુલારિટી છે એટલે એની જે ખાસિયત કહો અથવા તો તમે જેનું વિચિત્રતા પણ કહો સબ્જેક્ટિવ પોએટ્રીનું, એ શું છે? તો કે ઇઝ ધેટ ધ પોએટ thou subjective expression universalize his feelings. તો એ પોતાની ફિલિંગને છે શું કરશે? તો કે સાર્વત્રિક છે, સર્વજ્ઞ છે એ બનાવશે, એની જે એક્સપ્રેશન હશે ફિલિંગની એને. અને એ ફિલિંગ છે તમે આગળ જોઈ શકો તો કે સોનેટના સ્વરૂપમાં હોય. સોનેટ, ઓડ, એલેજી આર ધ ફોર્મ ઓફ સબ્જેક્ટિવ પોએટ્રી. તો કે સોનેટ છે, ઓડ છે, એલેજી છે, તો આ શું છે? તો કે એક સબ્જેક્ટિવ પોએટ્રીના જ પાર્ટ છે, ફોર્મ છે, એનું રૂપ છે. અને વિલિયમ શેક્સપિયરની તમે સોનેટની વાત કરો તો એક્સપ્રેસ સમથિંગ
અબાઉટ હિઝ ડાર્ક લેડી અથવા તો લેડી લવ એટ ધ સેમ ટાઈમ. In the elegy, the poet, being subjective, expresses his lament upon the death of his friend. તો તમે વિલિયમ શેક્સપિયરની આપણે વાત કરીએ તો કે એની સોનેટની અંદર છે એક લેડી, ડાર્ક લેડીની વાત કરી છે, અને એક બીજું કે લેડી લવ, કે જે સ્ત્રી માટેનો પ્રેમ હોય એ દર્શાવ્યો છે, અને એટ ધ સેમ ટાઈમ ઇન ધ એલેજી. અને એલેજી એટલે જે કહેવાય કે કોઈના શોક ઉપર ગાવામાં આવતું ગીત. તો એમાં પોએટ છે બિંગ સબ્જેક્ટિવ એક્સપ્રેસ હિઝ લેમેન્ટ અપોન હિઝ ડેથ ઓફ હિઝ ફ્રેન્ડ, કે એના જે ફ્રેન્ડનું ડેથ થઈ ગયું એની ઉપર છે એ ગાવામાં આવતું સોંગ છે. સબ્જેક્ટિવ પોએટ્રી ઇઝ ઓલવેઝ ફૂલ ઓફ બ્યુટી એન્ડ વિવિડનેસ એન્ડ ધ હાર્મોની ઓફ ધ સબ્જેક્ટ. કે સબ્જેક્ટિવ પોએટ્રીની તમે વાત કરો તો કે કેવી હોય હંમેશા, તો કે ઓલવેઝ ફૂલ ઓફ બ્યુટી, એની અંદર છે ઘણી બધી સુંદરતા, ચામ રહેલો હોય, પછી અલગ વિવિધતા પણ હોય, ને હાર્મોની એની તાલબદ્ધતા હોય અને સબ્જેક્ટની. ઇટ રિફ્લેક્ટ્સ ધ સિંગલ મૂડ ઓફ ધ પોએટ, અને જે પોએટનું એક મૂડ હોય એને રિફ્લેક્ટ કરતો હોય, બતાવતું હોય. સબ્જેક્ટિવ પોએટ્રી મેક્સ ધ પોએટ ઓફકોર્સ અ ગ્રેટ પર્સનાલિટી. અને સબ્જેક્ટિવ પોએટ્રી છે પોએટને શું બનાવી દેશે તો કે ગ્રેટ પર્સનાલિટી, મોટી જે મહાન વ્યક્તિત્વ વાળી વસ્તુ છે બનાવી દેશે. અને શેલી છે, બ્રાઉનિંગ છે, બાયરોન છે, કીટ છે, ઓલ આર ધ ગ્રેટ because they have written the subjective poetry with excellence. તો આ બધા છે જે પોએટ છે એમને પોએટ્રી બહુ સારી રીતના લખી છે, એટલે માટે જ એનું જે સબ્જેક્ટિવ પોએટ્રી છે કેવી કહેવાય તમે, એક્સિલન્સ છે, બહુ સારી કક્ષાની, ઉચ્ચ કક્ષાની છે. તો ઓબ્જેક્ટિવ પોએટ્રીની વાત કરીએ તો ઓબ્જેક્ટિવ એટલે વસ્તુલક્ષી અથવા તો કોઈ ઉદ્દેશ્યલક્ષી હોય એવી રીતના એને રજૂ કરતા હોય. ઇટ મીન્સ ધ ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્શન ઓફ ધ પોએટ, કે એનો મતલબ શું થાય કે જે વસ્તુલક્ષી અથવા તો પોએટનું જે ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્શન એની રજૂઆત હોય એ તમને જોવા મળશે. ઇટ ડીલ્સ વિથ ધ આઉટર વર્લ્ડ ઓફ ધ પેશન એન્ડ ધ એક્શન. અને આ એક્શનની સાથે ડીલ કરશે, તાલુક રાખશે, તો કે વર્લ્ડ ઓફ પેશન પણ કેવો તો કે આઉટર, જે બહારની દુનિયા છે, બહારની જે એક્શન ઘટનાઓ છે એની સાથે આ ડીલ રાખશે. ઓબ્જેક્ટિવ પોએટ્રી ડઝન્ટ અલાઉ ટુ એન્ટરટેન ધ ઇન્ડિવિડ્યુઆલિટી ઓફ ધ પોએટ. અને જે ઓબ્જેક્ટિવ પોએટ્રી છે એ દરેક વ્યક્તિને છે એન્ટરટેન નહીં કરે. થર્ડ પર્સન કેરીઝ ધ નોટ ઓફ ધ ઓબ્જેક્ટિવ પોએટ્રી. અને આની અંદર છે ત્રીજા પુરુષની વાત કરવામાં આવી છે પોએટ્રીની. and there are few forms of such a poetry. આ પોએટ્રીના અમુક ફોર્મ છે, જેમ કે એપિક છે, પછી બેલાડ છે, નેરેટિવ પોએટ્રી. તો આ એના છે કેવા તો કે થોડાક એના ફોર્મ છે પોએટ્રીના. ઇન એપિક વન સ્ટોરી ઇઝ એન્ટર્ડ એન્ડ કનેક્ટેડ વિથ અધર સબ સ્ટોરી. તો કે એપિકની અંદર છે શું વાત કરી તો કે એક સ્ટોરી છે એ એન્ટર કરશે અને જોડાઈ જશે બીજી સ્ટોરી સાથે, એની જે સબ સ્ટોરી હોય એની સાથે. ધેર આર લોટ ઓફ કેરેક્ટર્સ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસ. એની અંદર ઘણા બધા છે દેવ અને દેવીઓના છે કેરેક્ટર, એના પાત્ર રહેલા છે. ઇટ્સ લેંગ્વેજ ઇઝ ડિગ્નિફાઈડ. અને આની લેંગ્વેજ છે કેવી છે, મોટી છે, વિશાળ હશે. અને ધ વર્ચ્યુઝ ઓફ હ્યુમન લાઈફ લાઈક ઓનેસ્ટી, ટ્રુથ, સેક્રિફિકેશન ઇટીસી. તો કે આની અંદર છે બતાવ્યું છે, તમને પ્રેઝન્ટ કર્યું છે માણસની જિંદગીના જે સદગુણો છે, જે પછી એની જે ઓનેસ્ટી, પ્રમાણિકતા છે, સત્ય છે, પછી સેક્રિફિકેશન છે, જે બલિદાનની ભાવના છે, બધી વસ્તુ બતાવી છે. અને હિયર ટ્રુથ ઇઝ ઓલવેઝ વિનર. અને અહીંયા છેલ્લે એન્ડમાં શું તો કે સત્ય છે એની હંમેશા જીત થાય છે. ધસ એપિક પ્રોવાઈડ ડિડક્ટિસિઝમ. તો અહીંયા આપણને છે એપિક શું પ્રોવાઈડ કરશે તો કે વ્યાવસાયિકતા છે એ આપણને દર્શાવશે, આપણી સામે રજૂ કરશે. તો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. Ballad is always full of social message and it is sung on the festival. It reflects the culture of the country. તો કે બેલાડ છે એટલે તમે લોકગીતની વાત કરીએ તો કે એ છે એની અંદર કોઈ સોશિયલ, સામાજિક છે સંદેશ રહેલો હોય, અને આ ફેસ્ટિવલ ઉપર છે, તહેવારો ઉપર ગાવામાં આવે, અને આ છે રિફ્લેક્ટ ધ કલ્ચર ઓફ ધ કન્ટ્રી. અને કોઈ કન્ટ્રીનું જે કલ્ચર હોય, એનો રીતભાત હોય ને એ રિફ્લેક્ટ કરે, બતાવે. નેરેટિવ પોએટ્રી ઇઝ અ કલેક્શન ઓફ અ મેની સ્ટોરી. અને નેરેટિવ પોએટ્રી તમે લઈ લ્યો તો એની અંદર કલેક્શન હોય નાની નાની ઘણી બધી સ્ટોરીઝનું. અને એવરીથિંગ ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધીસ પોએટ્રી ઇઝ ધ ફૂલ ઓફ મિનિટ ઓબ્ઝર્વેશન. અને આની અંદર જે વસ્તુ બતાવવામાં આવે એ કેવું હોય તો કે એકદમ નાની નાની ઝીણવટ ભરી જે વાત હોય એ પણ એને આવરી લીધી હોય. ધ પોએટ યુઝિસ સિમિલીઝ, સેટાયર્સ, હ્યુમર એન્ડ ઇટીસી. તો પોએટ એની અંદર છે એ શું કરશે તો કે સમાનતાઓ છે રાખશે, પછી સેટાયર કટાક્ષ કરશે, રમૂજ રાખશે,
ટુ હાઇટન ઇટ્સ ઇફેક્ટિવ, અને એને વધારે પડતી ઇફેક્ટિવ બનાવવા માટે. અને જોન મિલ્ટન્સ પેરેડાઇઝ લોસ્ટ અને જોન કીટ્સની છે લા બેલા, ડેમ સાયન્સ મેર્કી, અને ચોસરની છે ધ પ્રોલોગ ટુ કન્ટેમ્પરરી ટેલ્સ, તો આર ધ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઓબ્જેક્ટિવ પોએટ્રી. તો કે આમને જે લખ્યું છે એ ગુડ પોએટ્રીના એક્ઝામ્પલ છે એ સાબિત થયા છે. It is true to say that to categorize subjective and objective poetry is a rather difficult task. તો ચોક્કસપણે તમે એમ કહી શકો કે સબ્જેક્ટિવ પોએટ્રી અને ઓબ્જેક્ટિવ પોએટ્રીને બંનેને અલગ કરવો એ થોડો ડિફિકલ્ટ ટાસ્ક છે. The poet becomes objective sometimes while writing subjective poetry. અને પોએટ ઘણી વખત છે ઓબ્જેક્ટિવ બની જાય છે જ્યારે સબ્જેક્ટિવ પોએટ્રી લખતો હોય, અને ઘણી વખત શું બને તો સમટાઈમ્સ હી બીકમ સબ્જેક્ટિવ ડ્યુરિંગ ઓબ્જેક્ટિવ રાઇટરી. તો જ્યારે સબ્જેક્ટિવ પોએટ્રી લખતો એ દરમિયાન એ ઓબ્જેક્ટિવ પણ બની જાય છે. Thus everything depends upon how the poet handles the raw material. બધી વસ્તુ શેની ઉપર આધાર રાખે છે, કાચું મટીરિયલ હોય, કાચું સાહિત્ય હોય, એને કેવી રીતના પોએટ છે હેન્ડલ કરે છે. The important thing is not what kind of poetry it should be, but important thing is that how the poet justifies his subject and experiences into the words in the poetry. તો કે the important thing એ ખરેખર અગત્યની વસ્તુ એ નથી કે પોએટ છે what kind of poetry it should be, કે કેવી પોએટ્રી હોવી જોઈએ એ અગત્યનું નથી, but important thing is that how the poet justify his subject, કે પોએટ છે પોતાના સબ્જેક્ટને કેવી રીતના જસ્ટિફાય કરે છે, કેવી રીતના બતાવે છે, અને જે એના એક્સપિરિયન્સ છે એને કેવી રીતના વર્ડમાં છે એ શબ્દોની પોએટ્રીની અંદર કેવી રીતના ઉતારે છે. અને એની કાઇન્ડ ઓફ પોએટ્રી ઇઝ એપ્રિશિએટેડ if the poet is able to clarify his vision of life into the poetry. અને દરેક પ્રકારની પોએટ્રી છે સક્ષમ છે ક્લેરિફાય છે કે જો પોએટ છે પોતાનું છે વિઝન, જે એની જે દ્રષ્ટિ જોવાની છે ઓફ લાઈફ, જિંદગીની, એ પોએટ્રીની અંદર સારી રીતના ઉતારી શકે તો દરેક વસ્તુને દરેક પોએટ્રીને છે આપણે એપ્રિશિએટ કરી શકીએ. ભલે એ ગમે એ પોએટે લખી હોય પણ આપણે એને એપ્રિશિએટ કરી શકીએ જો એનું વિઝન છે એ સારું હોય, એનું દ્રષ્ટિકોણ છે એ સારું હોય તો આપણે આ સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ પોએટ્રીની વાત આમાં જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આગળના લેક્ચરમાં જોશું.